નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મીન વાઘેલા આપ સૌનું ફરીથી સાયન્સની દુનિયામાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે ધોરણ 8 વિજ્ઞાન વિષયના નવા ચેપ્ટર નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ આ ચેપ્ટરનો આજે અભ્યાસ કરીશું, જેની અંદર આપણે આપણી આસપાસ જોવા મળતી અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે એને, અને જે પ્રાણીઓ જંગલમાં હોય કે પછી આપણી આજુબાજુ પાલતુ પ્રાણીઓ હોય એના જે રક્ષણ વિશેની વાત છે એ આ ચેપ્ટરમાં આજે કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આપણે ધોરણ 7માં બુજો તેમજ પહેલી એ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું, અને એમણે પોતાના જે સહધ્યાયીઓ હતા, એટલે કે જેમના બેચમેટ હોય, એમની સાથે એમના અનુભવો વહેંચવા ઉત્સુક હતા, અને વર્ગના જે બીજા વિદ્યાર્થીઓ હતા એ પણ ઉત્સુક હતા પોતાના અનુભવો બતાવવા માટે, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાક કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, અને કેટલાક વાઘ સંરક્ષિત વિસ્તારની વિશે સાંભળ્યું હતું. એટલે અહીંયા તમને જેટલા પણ નામ આપેલા છે, કાજીરંગા, ભરતપુર, લોકચાવ, ગ્રેટ નિકોબાર, આ બધા જ અભયારણ્યો કે રાષ્ટ્રીય ઉદ્યાનોના કે સંરક્ષિત ક્ષેત્રના નામ છે. હવે એના વિશે આપણે ડિટેલમાં આગળ અભ્યાસ કરીશું. તો જે વાત કરીએ એમ કે ભાઈ પહેલી અને બુજો જે છે પ્રોફેસર અહેમદ અને ટીબુ સાથે જંગલનું ભ્રમણ કરવું અને અલગ અલગ પોતાના અનુભવો કયા એમને. હવે એ અનુભવમાં શું હોઈ શકે છે કે એમને જંગલમાં શું જોયું હશે, જંગલમાં કેવા પ્રકારના પ્રાણીઓ જોયા હશે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કાજીરંગાની વાત કરી રીતે આપણે, તો કાજીરંગા જે અભયારણ્ય છે એ એક સિંગી ગેંડા જે હોય એના માટેનો અભયારણ્ય છે. તો તેમને ત્યાં એક સિંગી ગેંડો જોયો હોઈ શકે, અને તેમના માટે એમણે એ જોયું હોઈ શકે કે ત્યાં પાણીની સુવિધા, મતલબ કે જે વિસ્તાર હોય ત્યાં તળાવ કે આજુબાજુ ત્યાં એમની સંખ્યા વધારે હોય, જ્યાં પાણીની સુવિધા હોય ત્યાં. અને એ સિવાય એ વિસ્તાર જે છે, ધારો કે કાજીરંગાની વાત કરીએ તો તે વિસ્તારમાં કોઈ ગેંડાનો શિકાર કે એવું કંઈ કરી શકે નહીં, અથવા તો વાઘ સંરક્ષિત ક્ષેત્ર હોય તો ત્યાં કોઈ વાઘનો શિકાર કરી શકે નહીં. તો એવા પ્રકારના અનુભવો વ્યક્ત કર્યા હોય. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન, વન્યજીવ અભયારણ્ય, જૈવારક્ષી ક્ષેત્ર, આ બનાવવાનો ઉદ્દેશ શું છે એવું એમના મનમાં થયું કે આવું શું કામ બનાવતા હોય એમ. તો એનું રીઝન એ છે કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય કે વન્ય અભયારણ્ય હોય, જૈવારક્ષી ક્ષેત્ર હોય, એ અલગ અલગ પ્રકારની નિયમો એમાં લાગુ પડે છે, પણ થોડા ઘણા મળતા આવે છે કે તે કોઈપણ પ્રકારના પ્રાણીઓ હોય કે કોઈપણ પ્રકારની વનસ્પતિ હોય એનું સંરક્ષણ કરવું, એનો નાશ થતો અટકાવો, એ એનો મુખ્ય ઉદ્દેશ છે. હવે મિત્રો વાત કરીએ વન નાબૂદી અને તેના કારણો વિશે. વન નાબૂદી એટલે શું અને એના કારણો શું હોઈ શકે છે? તો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. અલગ અલગ પ્રકારની આપણને જમીન પણ અલગ અલગ પ્રકારની છે, વનસ્પતિઓ પણ અલગ અલગ પ્રકારની છે, અને તેમાં વસતા જે પ્રાણીઓ જે છે એ પણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. એટલે આપણી પૃથ્વી જે છે એક પ્રકારનો કુદરતી સંસાધનોનો ભંડાર છે, કે કોઈ પણ સજીવ છે એને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય તો એ એમના માટે બધી રીતે વસ્તુ એમને મળી રહે છે. આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. એટલે આપણે જે જંગલમાં જોતા હોય પ્રાણીઓ છે કે વનસ્પતિઓ છે, એ આ વન નાબૂદીના કારણે એમના માટે એક મોટું સંકટ આવી ગયું છે. હવે એમ વિચારાય કે વન નાબૂદી એટલે શું? તો વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરી પ્રાપ્ત જમીનનો
અન્ય કાર્ય કરવા માટે ઉપયોગ કરવો. એટલે કે જંગલો જે છે એનો નાશ કરી નાખવો, વૃક્ષો કાપી નાખવા, અને એ જે જમીન આપણને મળશે વૃક્ષો કાપી નાખવા પછીની, એ જમીનનો આપણે બીજા કાર્યમાં ઉપયોગ કરવો. આ જે વસ્તુ છે એ વન નાબૂદી તરીકે ઓળખાય. અથવા તો વન નાબૂદીનો અર્થ એ આ છે કે વનનો નાશ કરવો અને એમાંથી જે પ્રાપ્ત જમીન થશે આપણને એનો આપણે બીજા કાર્યમાં ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે. મતલબ અલગ અલગ ઘણા પ્રકારના ઉદ્દેશ છે. એમાં છે પહેલું, ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. એટલે કે આપણને એમ થાય કે વનનાબૂદી શું કામ કરવામાં આવે છે, કે ભાઈ એમને નુકસાન થતું હોય પ્રાણીઓને કે વનસ્પતિને આટલું બધું, તો વનનાબૂદી કરવામાં શું કામ આવે છે? તો એનું રીઝન પહેલું, ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરી. કેમ કે જંગલ હશે એ જમીન હશે એ ઓટોમેટિક ફળદ્રુપ જ હશે, બરાબર છે. એ લોકો વનનાબૂદી કરે છે શેના માટે? ખેતી માટેની જમીન મેળવવા માટે. ઘર તેમજ કારખાનાના નિર્માણ માટે. એટલે એ સિવાય ઘર બનાવવા કે કોઈ મોટી ફેક્ટરીઓના નિર્માણ માટે પણ જંગલોનો નાશ કરવામાં કે વનનાબૂદી કરવામાં આવે છે. ફર્નિચર બનાવવા તથા લાકડાના બળતણ માટે ઉપયોગ. એટલે ફર્નિચર છે, બરાબર, અત્યારના હાલના સમયની બહુ જ લોકોની જરૂરિયાત છે કે સારું ફર્નિચર હોવું જોઈએ. તો એના માટે સારું લાકડું પણ હોવું જોઈએ. અને લાકડું ક્યાંથી મળશે? વનસ્પતિમાંથી કે જંગલમાંથી. એટલે મોટા પાયે ફર્નિચર બનાવવા માટે અને બળતણ તરીકે પણ લાકડા કાપવામાં આવે છે, કે જેના કારણે જે હરિયાળું લાગતું જે જંગલ છે એ આ રીતે વેરાન થઈ જાય છે. તમારી યાદીમાં વનનાબૂદીના અન્ય કારણોને નોંધવું તથા એને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. એટલે કે એક પ્રવૃત્તિ કરવાની છે કે તમારે નોટબુકની અંદર તમારે 2 વિભાગ પાડવાના વનનાબૂદીના કારણોના. એક કુદરતી અને બીજું માનવ સર્જિત. જો આપણે અહીંયા જે જોયું એમાં બધા મોસ્ટલી માનવ સર્જિત હતા, કે ભાઈ ખેતી માટે કે ફર્નિચર માટે કે કોઈ ઘર બનાવવા માટે. એ બધા શું માણસ દ્વારા વનનાબૂદી થતી હોય. પણ અમુક પ્રકારની વનનાબૂદી છે એ કુદરતી રીતે પણ થાય. ઉદાહરણ તરીકે દાવાનળ. દાવાનળ વિશે આપણે અભ્યાસ કર્યો છે. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ. એના કારણે પણ વનસ્પતિઓ બળીને રાખ થઈ જાય છે. એ એક પ્રકારનું કેવું કહેવાય? કુદરતી કારણ કહેવાય વનનાબૂદી માટેનું. એટલે આ પ્રવૃત્તિ 7.1 છે એની અંદર આપણે એના વિશે જ વાત કરવાની છે. હવે પરિણામની વાત કરીએ કે ભાઈ પરિણામ શું થાય છે. આ જે વનનાબૂદી આપણે કરીએ છીએ મનુષ્ય દ્વારા અથવા તો મનુષ્ય દ્વારા થાય છે, એના પરિણામો શું આવી શકે છે? વનનાબૂદીના પરિણામો. પહેલી તેમજ બુજોએ વનનાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વનનાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થયો છે. એટલે કે આપણી ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે. શેની અસર થઈ છે? ગ્લોબલ વોર્મિંગ. એટલે કે પૃથ્વીના વૈશ્વિક તાપમાનમાં વધારો થવો. અને એ સિવાય પ્રદૂષણમાં પણ વધારો થયો છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું જે સ્તર છે એ વધતું જાય છે અને ભૂમિય જળમાં ઘટાડો થાય. એટલે કે જે ભૂગર્ભ જળ હોય એમાં ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વનનાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે. એટલે કે પાણીના જે સ્તર છે જમીનમાં એ ઊંડે ઉતરતા જાય છે. પહેલાં ધારો કે એમ કહીએ કે આપણે બોરવેલ કે એવું કંઈ કરવું હોય તો કૂવો હોય ખોદવામાં આવે તો અમુક ફૂટ 5-6 ફૂટ કે એટલામાં પાણી આવી જતું હતું. અને અત્યારના સમયમાં ઘણી જગ્યાએ 25-30 ફૂટ 40 ફૂટ ખોદે, 50 ફૂટ ખોદવામાં આવે તો પણ પાણી આવતું નથી. તો એનું રીઝન શું છે? કે આ પ્રકારનું પર્યાવરણ પણ સંતુલન જે છે એના ઉપર પ્રભાવ પડવો. તમે જોઈ શકો છો કે જે હરિયાળા વનસ્પતિ છે, હરિયાળી કે જંગલો હોય એને આવી રીતે કાપીને એને અલગ અલગ પ્રકારના કાર્યોમાં ઉપયોગ લેવામાં આવે છે અને પછી ત્યાં એક પ્રકારનું વેરાન જમીન જેવું બની જાય છે. હવે અહીંયા વેરાન બની ગયું પછી એ વૃક્ષોવાળું વિચારો તમે કે અહીંયા ધારો કે વૃક્ષો હોય આટલા ભાગમાં, અને અત્યારે તમે જોઈ શકો છો કે કેવું દ્રશ્ય કેવું લાગે છે.
વન નાબૂદી કરો તમે એટલે ફક્ત વૃક્ષો ઉપર જ નહીં પણ જમીન ઉપર, પર્યાવરણ ઉપર અને આડકતરી રીતે મનુષ્ય ઉપર અને બીજા પ્રાણીઓ ઉપર પણ તેની ગંભીર અસર થાય છે. બીજું વાત કરી છે કે વન નાબૂદીના કારણે બીજું શું થઈ શકે, તો વન નાબૂદીના કારણે પૂરની પરિસ્થિતિ આવી શકે છે. અને બીજું છે વન નાબૂદીના કારણે દુષ્કાળ પણ થઈ શકે છે. તો પૂરની પરિસ્થિતિ પણ આવે અને દુષ્કાળ પણ થાય. આવું કઈ રીતે? તો એનું રીઝન એ છે કે જ્યારે વન નાબૂદી થાય, બરાબર, તો વૃક્ષો છે શું કામ કરે છે ખબર છે? પાણી જે વહી જતું હોય ને એને અટકાવી રાખે, એને ખેંચી રાખે. જમીનના જે કણો છે ને એ ધોવાઈ ન જાય, જમીનનું ધોવાણ ન થાય, એના માટે વનસ્પતિ કે વૃક્ષો બહુ અગત્યના છે. પણ વનસ્પતિ નહીં હોય તો પવનના દ્વારા કે પાણી દ્વારા જમીનનું ધોવાણ ખૂબ જ વધારે થશે. એના કારણે જે જમીનનું જે ઉપરનું સ્તર છે, જે માટીનું છે, એ ધીરે ધીરે ઉપરથી ઉડી જશે અને નીચે જે પથરાળ વિસ્તાર છે એ ઉપર આવી જશે. હવે પથરાળ જમીન છે એમાં તો પાણી જે છે એ અંદર ઉતરે નહીં, એટલે પાણી ડાયરેક્ટ એના ઉપર વહેતું વહેતું પસાર થઈ જાય કોઈ બી જગ્યાએ. જો વૃક્ષો હોત તો શું થાત કે જે વરસાદ દ્વારા કે દ્વારા પાણી જે આવે છે એ જમીનમાં નીચે ઊંડે ઉતરી જાય, એટલે પૂર આવે નહીં. પણ વૃક્ષો નથી તો એના કારણે થશે શું કે જમીનનું ધોવાણ થઈ ગયું છે, એટલે હવે પથરાળ વિસ્તાર જ છે, જમીન જ છે, એટલે પાણી અંદર જમીનમાં નહીં ઉતરે, એ ડાયરેક્ટ વહેતું વહેતું પસાર થઈ જશે. એના કારણે પૂરની પરિસ્થિતિ આવી શકે છે. અને બીજું દુષ્કાળની વાત કરીએ આપણે, તો દુષ્કાળ જે છે એની અંદર એવું છે કે જે વનસ્પતિઓ જે છે એ વરસાદ લાવવા માટેની મુખ્ય ભૂમિકા ભજવે છે. એના કારણે જે કાર્બન ડાયોક્સાઇડનું સ્તરમાં ફેરફાર થાય છે અને એના કારણે તાપમાનમાં અસર થાય છે અને એના કારણે વરસાદ પર અસર થાય છે. એટલે જો વૃક્ષો નહીં હોય તો વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે અને એના કારણે દુષ્કાળની પરિસ્થિતિ પણ આવી શકે છે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ સેશનમાં આ ચેપ્ટર વિશે આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી આ ચેપ્ટર વ્યવસ્થિત રીતે વાંચજો, રેફર કરજો અને લાસ્ટ ચેપ્ટરનો જે સ્વાધ્યાય છે એ તમે લખી જ નાખ્યું હશે. આજથી આપણે નવા ચેપ્ટરનો પ્રારંભ થયો છે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો.